કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા આગામી દિવસોમાં વિવિધ જનજાગૃતિ અને લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી અને અંકલેશ્વરના પ્રભારી જિગ્નેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત મંચ પર ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદરિયા તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા। કાર્યક્રમમાં પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કાર્યશાળામાં ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા કાર્યકરોને આગામી 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા કાર્યક્રમોની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી। આ દિવસો દરમિયાન ભાજપ દ્વારા જન સુધી પહોંચવા માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે। પર્યાવરણની જાળવણી માટે વ્યાપક સ્તરે વૃક્ષો વાવવામાં આવશે અને સ્વચ્છતા ઝુંબેશ ચલાવાશે। સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મુલાકાત લઈ સરકારની સિદ્ધિઓથી અવગત કરાશે। વિકાસ કાર્યોને જનતા સમક્ષ મૂકવા માટે વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવશે। દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ સાથે જનમેદનીને જોડવામાં આવશે। આગામી તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાન અંતર્ગત પર્યાવરણ અનુકૂળ રહે તે રીતે કરવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા કાર્યકરોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો। નેતાઓએ જણાવ્યું હતું કે તમામ કાર્યક્રમોમાં પર્યાવરણની જાળવણી અગ્રતા ક્રમે રહે અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે। અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર નગરપાલિકાની જે અવિરત 12 વર્ષ આપણા લોકપ્રિય વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એના અનુસંધાનમાં આ કાર્યશાળાનું આયોજન કર્યું છે। આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે। એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।